ભાવનગર બીજેપી શહેર અધ્યક્ષનો પદ ગ્રહણ સમારોહ યોજાયો। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે નવનિયુક્ત શહેર અધ્યક્ષ કૃણાલભાઈ કે શાહનો પદ ગ્રહણ સમારોહ યોજાયો। આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, પૂર્વ અધ્યક્ષ અભયસિંહજી ચૌહાણ, ચેરમેન અને કોર્પોરેટરો સાથે બહોળા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી અનિલ ગોહિલ, ભાવનગર। આ બધું કાંઈ ભાજપના કાર્યકર્તાને લાગુ ન પડે ને, એ લાગુ પડે ભાજપના કાર્યકર્તા ન હોય। 44-48 ડિગ્રીમાં આપણે અન્ય રાજ્યમાં કામ કર્યા છે, તો આજે આપણે નવનિર્વાચિત પ્રમુખના પદગ્રહણ સમારંભમાં આવ્યા છીએ અને આવતી ચૂંટણીમાં ભૂકા કાઢી નાખ્યાનો સંકલ્પ લઈને જવાનો। ત્યારે આવો જયકારો ન હોય। આમ બહારથી કેટલા બધા આમ જુઓ, આપણા કુંવરભાઈ નોતરા છે, બધા આવ્યા છે જે ક્યારેય ભાજપના મંચોમાં, કન્ય પાર્ટીના મંચમાં ન જાય એવા સંતો મહંતો પધાર્યા છે। ત્યારે મા ભારતીનો જયઘોષ એવો કરીએ કે એમને આપણને બધાને ભરોસો બે કે આવતી ચૂંટણીમાં કોર્પોરેશનમાં તો કોંગ્રેસ ગઈ પણ 27માં ગઈ। ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે। પરમ પૂજ્ય પાર્ટી દ્વારા જવાબદારી મળે છે અને આ સાબિત કરે છે કે નાનામાં નાનો કાર્યકર્તા બૂથ પ્રમુખથી કામ કરતા કરતા એ સાંસદ બને અને મંત્રી બને એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। એવા અમારા નવનિયુક્ત અધ્યક્ષ કૃણાલભાઈ, ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, સાંસદ, પૂર્વ સાંસદ અને જેમને સાંભળવા એક લાવો છે, એમના દરેક વક્તવ્યની અંદર એક મર્મ હોય છે, એક છુપી રીતે કાર્યકર્તાને ઘડવાનું એમનો નિર્દેશ હોય છે। એવા અમારા આદરણીય રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, અમારા પ્રભારી ભાઈ ચંદ્રશેખરભાઈ, અમારા પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી કુમારભાઈને એટલો હું જરૂર વિશ્વાસ દેવડાવું છું કે જ્યારે તમારે જરૂર પડે અમે તમારી સાથે જ છીએ। ટૂંક સમયમાં તે કોર્પોરેશનની ચૂંટણીઓ આવવાની છે। ગુજરાતની એકમાત્ર મહાનગરપાલિકા ભાવનગરની છે કે જે બહુમતીથી હંમેશા ચૂંટાય છે। આ વખતે પણ આપણે કુમારભાઈના નેતૃત્વમાં બધી જ સીટ જીતવાનો આપણે લોકોએ વિશ્વાસ અપાવવાનો છે, મહેનત કરવાની છે। ફરીથી કુમારભાઈને જે એના કેરિયરની હવે સાચી શરૂઆત થઈ છે એમ કહેવાય, એટલે આપણે બધાએ એકવાર હું કહું અને કુમારભાઈને વિશ્વાસ અપાવવાનો છે કે આપણે બધા સાથે જ છીએ ને આવનારી ચૂંટણીમાં આપણે 44ની બદલે 52 સીટ જીતવી છે। આ વખતે એનો વિશ્વાસ અપાવવાનો છે અને મારી વાત પૂરી કરીશ। ભારત માતા કી શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીની આપણી જે વર્ષોની પ્રણાલી મુજબ એક રૂટીન પ્રક્રિયાઓ સમયાંતરે દરેક જવાબદારીઓ નિશ્ચિત સમયે પૂર્ણ થતી હોય છે અને એ જવાબદારીઓ સમયાંતરે પાર્ટીએ નિશ્ચિત કરેલી પદ્ધતિ મુજબ નવા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપાતી હોય છે। આ પ્રક્રિયાને લઈ સમગ્ર રાજ્ય અને દેશમાં બૂથના પ્રમુખો, મંડળના પ્રમુખો અને ત્યાર પછી જિલ્લા મહાનગરના પ્રમુખોની જે નિશ્ચિત થયેલી પદ્ધતિ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરી નવા કાર્યકર્તાઓના નામ ઘોષિત કર્યા। આ ઘોષણા બાદ આપણી જે સાંસ્કૃતિક બાબતોને ધ્યાને લઈ હોળાષ્ટક હોવાના કારણે 6 તારીખે ભાવનગર મહાનગરના અધ્યક્ષ તરીકે કુમારભાઈ શાહની નિમણૂક પ્રદેશે ડિક્લેર કરી અને આજે હોળાષ્ટક પછી